ખોટું બોલવું, જોરથી બોલવું એ શીખવું હોય તો પાકિસ્તાન પાસેથી આપણે શીખવું જોઈએ, કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 11:30 ફરી એક ખોટો દાવો કર્યો છે. શાહબાઝે કહ્યું છે કે ભારત પહેલા પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. શાહબાઝે કહ્યું કે ભારતે હુમલો કરીને જે ભૂલ કરી છે તેનું પરિણામ ચોક્કસપણે ભોગવવું પડશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ખૂબ વધી ગયો હતો અને આ વધતા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર જેવી સ્થિતિ પેદા થઈ હતી. ભારત પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું હતું તો પાકિસ્તાન ક્યાંક ડ્રોનથી મિસાઇલો છોડી અને નાના મોટા હુમલા કરી રહી હતી. ત્યારે ગઈકાલે રાત્રે આખી દુનિયાએ જોયું કે આપણી સેનાએ આપણા કરતા અનેક ગણી શક્તિશાળી દુશ્મનોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા છે. શાહબાઝ શરીફે તેમના કુલ 30 મિનિટના ભાષણમાં એક પણ વાર યુદ્ધ વિરામનો ઉલ્લેખ ન કર્યો હતો. જો કે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ચોક્કસપણે આભાર માન્યો છે. પાકિસ્તાની પીએમ ભારત વિરુદ્ધ સમર્થન આપવા બદલ સાઉદી અરેબિયા, તુર્કી અને ચીનનો પણ આભાર માન્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ શનિવારે સાંજે 5:30 વાગે યુદ્ધ વિરામની જાહેરાત થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરી હતી. તેમણે લખ્યું કે અમેરિકાના મધ્યસ્થી હેઠળ રાતભર લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સંમત થયા છે. હું બંને દેશનો એક સામાન્ય સમજદારી ભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન પાઠવું છું. શાહબાઝે કહ્યું કે અમે યુદ્ધને તેના અંત સુધી લઈ જશું. એમની 6 મોટી વાત, આખા જે સ્પીચ આપી, જે પ્રેસ કોન્ફરન્સ યોજી, એમાં 6 મોટી વાતો કરી છે. તેમાંથી પહેલી વાત જોઈએ કે આપણે ફરી એકવાર દુશ્મનો પર કાબુ મેળવ્યો છે. હું અસીમ મુનીર, પાકિસ્તાની આર્મી ચીફ સહિત તમામ અધિકારીઓને સલામ કરું છું અને તમારા પર ગર્વ છે. જ્યાં સુધી આપણે આ યુદ્ધને તેના અંત સુધી નહીં લઈ જઈએ ત્યાં સુધી આપણે આરામ કરીશું નહીં. સેના અને જનતા બંને પાકિસ્તાનનું સન્માન કરવા યોગ્ય છે. આપણે એક દળ બનાવીશું અને દુશ્મન સામે લડીશું અને તેને હરાવીશું. અમે તમારા જુસ્સાને સલામ કરીએ છીએ, કારણ કે તમે સેના, એટલે એ સેનાને કીધું કે સત્ય માટે તમે લડી રહ્યા છો. ભારત 100% એક પક્ષી નિર્ણય લઈ શકે છે, પરંતુ તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. આતંકવાદી સૌથી વધુ પરેશાન દેશ પાકિસ્તાન છે. આતંકવાદ સાથેના યુદ્ધમાં આપણે 90,000 લોકો ગુમાવ્યા છે. $152 અબજ નુકસાન થયું છે. પહેલગામ હુમલાના બહાને પાકિસ્તાન પર હુમલો કરવો એ પાયાવિહોણું છે. શાંતિપ્રિય દેશ તરીકે પાકિસ્તાનને પહેલગામ ઘટનાની તપાસ કરવાની ઓફર કરી હતી, પરંતુ ભારતે કાયદાનું પાલન ન કર્યું અને ખોટો રસ્તો અપનાવ્યો. જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ સંઘર્ષો હતા અને જ્યાં આપણા કાશ્મીરી ભાઈઓ તેમના અધિકારીઓ નહીં મળે ત્યાં સુધી રહેશે અને શસ્ત્રહીન લોકો પર હુમલો કરીને દુશ્મનો પોતાને શક્તિશાળી માનતા હતા. પરંતુ પાકિસ્તાન જાણે છે કે યોગ્ય જવાબ કેવી રીતે આપવો. ભારતે જવાબ આપનારી આપણી સેનાની બહાદુરીને અમે સલામ કરીએ છીએ. પાકિસ્તાની વાયુસેનાએ તેની સરહદોમાં રહીને દુશ્મનના વિમાનોનો નાશ કર્યો. પાકિસ્તાનના પીએમ શરીફે ફરી મોટું જૂઠાણું બોલ્યું છે. આપણી સેનાએ દુશ્મન પર એવો ઘા કર્યો છે કે ક્યારેય રૂજાશે નહીં. ભારત કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ પાકિસ્તાની લોકો શહીદ થયા છે. આમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. યુદ્ધ વિરામની જાહેરાત પછી માત્ર 3 કલાકમાં ભારતમાં ફાયરિંગ અને ડ્રોન હુમલા. ભારતમાં વિદેશ મંત્રાલયે 6 વાગ્યે યુદ્ધ વિરામની માહિતી આપી, પરંતુ 3 કલાકથી ઓછા સમયમાં પાકિસ્તાને ભારતના ઘણા શહેરોમાં ગોળીબાર અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા. આ કારણે ઘણા શહેરોમાં બ્લેકઆઉટ કરવો પડ્યો. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે પેશાવરમાં એક ભારતીય ડ્રોન જોવા મળ્યું હતું. આ પછી પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ. આ સિસ્ટમે ભારતીય ડ્રોનને તોડી પાડ્યું હતું. શાહબાઝ શરીફે ફરી કહ્યું કે અમે ફરી એકવાર દુશ્મન પર કાબુ મેળવ્યો. હું અસીમ મુનીર, પાકિસ્તાની ચીફ આર્મી સહિત તમામ અધિકારીઓને સલામ કરું છું. અમને તમારા પર ગર્વ છે.
પીએમ સાહેબાઝે ધમકી આપતા કહ્યું કે જ્યાં સુધી અમારા યુદ્ધ તેના અંત સુધી નહીં લઈ જઈએ ત્યાં સુધી અમે આમાં આરામ નહીં કરીએ. સેના અને જનતા બંને પાકિસ્તાનીનું સન્માન કરવા યોગ્ય છે. આપણે એક દળ બનાવીશું અને દુશ્મન સામે લડીશું અને તેને હરાવીશું. અમે તમારા જુસ્સાને સલામ કરીએ છીએ કારણ કે તમે સત્ય માટે લડી રહ્યા છો. માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે એવું કહ્યું કે પાકિસ્તાન કોઈ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું નથી અને આ સંદર્ભમાં ભારતીય મીડિયામાં આવેલા તમામ અહેવાલો પાયાવિહોણા છે. જીઓ ન્યૂઝે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન તો યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, ન તો તેઓ કોઈ ઈરાદો છે કે આપણા માટે વિજય નિક્ષણ છે. લોકો ઉજવણી પણ કરી રહ્યા છે. ભારતીય વિદેશ સચિવના આરોપો પણ તેમણે કહ્યું છે કે તેમની બોડી લેંગ્વેજ જ કહી રહી છે કે તેઓ નર્વસ હતા. તેમણે વધુમાં કહ્યું કે ભારતે પોતાની આંતરિક સમસ્યાઓ બહાર કાઢી અને તે બીજાઓ પર લાદી રહી છે. આ બધા જ આરોપ પાયાવિહોણા છે. પીએમ શરીફે કહ્યું કે અમે ફરી એકવાર દુશ્મન પર કાબુ મેળવ્યો. હું વસીમ મુની સહિત તમામ અધિકારીઓને સલામ કરું છું. અમને તમારા પર ગર્વ છે. પહેલગામ હુમલા બહાને પાકિસ્તાન પર હુમલો કરવો એ પાયાવિહોણું છે. શાંતિપ્રિય તરીકે દેશ તરીકે પાકિસ્તાનને પહેલગામની ઘટના તપાસ કરવાની ઓફર કરી, પરંતુ ભારતે કાયદાનું પાલન ન કર્યું અને ખોટો રસ્તો અપનાવ્યો. પીએમ શરીફે વધુમાં કહ્યું કે ભારત એક પક્ષી નિર્ણય લઈ શકે છે પરંતુ તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં. આતંકવાદી સૌથી વધુ પરેશાન દેશ પાકિસ્તાન છે. આતંકવાદ સામેના યુદ્ધમાં આપણે 90,000 લોકો ગુમાવ્યા છે. $152 અબજ નુકસાન થયું છે. સાથે સાથે સ્પીચમાં આગળ પીએમ શહેબાઝ શરીફે કહ્યું કે દુશ્મનોએ નિવસ્ત્ર લોકો પર હુમલો કરીને પોતાને શક્તિશાળી માન્યા છે, પરંતુ પાકિસ્તાન જાણે છે કે યોગ્ય જવાબ કેવી રીતે આપવો. ભારતને જવાબ આપનારી આપણી સેનાની બહાદુરીને અમે સલામ કરીએ છીએ. પાકિસ્તાની વાયુએ તેમને સરહદોમાં રહીને દુશ્મનના વિમાનોનો નાશ કર્યો. પીએમ શહેબાઝ શરીફે કહ્યું કે આપણી સેનાએ દુશ્મનોને એવો ઘા આપ્યો છે કે ક્યારેય રૂજાશે નહીં. ભારતના કાયરતાપૂર્ણ હુમલામાં 26 નિર્દોષ પાકિસ્તાની લોકો શહીદ થયા છે. આમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ સૌથી મોટું જુઠ્ઠાણું જે પાકિસ્તાનના પીએમ શહેબાઝે કર્યું છે. પણ અમુક ગાઈડલાઈન ને અમુક ટર્મ એન્ડ કન્ડિશન સાથે અમે એ સ્પીચ આપને બતાવી ન શકીએ, પરંતુ એમણે જે શબ્દો બોલ્યા છે એ શબ્દો મેં આપને કહ્યા. આ શબ્દો પરથી તમે પણ એક ભારતીય નાગરિક તરીકે તમે પણ જોઈ શકો છો અને સાંભળી શકો છો કે તમે પણ કહેશો કે પાકિસ્તાન જેટલું જુઠ્ઠાણું કોઈ નહીં ફેલાવતું હોય. કારણ કે યુદ્ધ વિરામ બાદ પણ જે હુમલો કરે તેને કાયર કહેવાય. પીઠ પાછળ હુમલો કરે એને કાયર કહેવાય. સાહેબ સામે છાતી આવીને ઠોકો તો ખબર પડે કે કોને સિંહ કહેવાય, કોને છત્રીની છાતી અને 32ની બોડી કહેવાય. કારણ કે પાછળથી જે ઘા કરે એને કાયર કહેવાય. અને કાયરતાનું કામ એ પાકિસ્તાને કર્યું છે. કાયરતાનું કામ એ પાકિસ્તાની સેનાએ કર્યું છે. કાયરતાનું કામ એ પાકિસ્તાનના ચીફ જે મિનિસ્ટર છે, આર્મીના જે લોકો છે તેમણે કર્યું છે. પણ જે જુઠ્ઠાણું ફેલાવવાનું કામ એ સૌથી મોટું પાકિસ્તાન કરી રહ્યું છે. કારણ કે પાકિસ્તાનમાં જે જુઠ્ઠાણું બોલાઈ રહ્યું છે એ જુઠ્ઠાણું દેશભરમાં ક્યાંય બોલાતું નથી. અને જ્યારે શહેબાઝ શરીફ સ્પીચ આપતા હતા ત્યારે થોડા નર્વસ હતા, કારણ કે થોડો ડર તો એને પણ છે કે ભારત કદાચ જો પાકિસ્તાન પર વધારે હુમલો કરે તો પાકિસ્તાનનું શું થશે. શહેબાઝ શરીફની વાત સાથે કેટલા સહમત છો અને જે ભાષણ એમને આપ્યું એની વાત પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.